હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ધોરણ 10 ની અંદર કન્ટિન્યુ જે આંકડા શાસ્ત્ર ચેપ્ટર ચાલતું હતું એનો લેક્ચર નંબર 5 એટલે કે હવે આપણે મધ્યસ્થ ભણવાની શરૂઆત કરીશું. ઉમ્મીદ રાખું છું કે આ જે 4 લેક્ચર છે જેની અંદર આપણે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા બધા દાખલા આપણે ગણીને કમ્પ્લીટ તમે તૈયાર કરેલા હશે. તો આજે આપણે આ લેક્ચર ની અંદર મધ્યસ્થથી સ્ટાર્ટિંગ કરી દઈશું, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. તો ચાલો આજે આપણે શું શું ભણવાનું છે જરા જોઈ લઈએ. તો આજના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 5 ની અંદર તમને લોકોને મધ્યસ્થની સંપૂર્ણ નોંધ ભણાવીશું કે ભાઈ શું છે મધ્યસ્થ, એનું સૂત્ર શું છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી માટે બંનેના સૂત્ર જોઈશું, પ્લસ એની સમજૂતી સાથે, મતલબ કે અવર્ગીકૃત માહિતી માટેનો જે મધ્યસ્થ શોધવાની રીત છે એ તમારી ચોપડીમાં આપેલી છે, એટલે કે એનો કોઈ દાખલો છે નહીં. તો આપણે એક રકમ બનાવી લાયા છે કે જેથી લગભગ લાસ્ટ યર કે એની પહેલા બોર્ડની અંદર મધ્યસ્થ પૂછ્યો હતો અવર્ગીકૃત માહિતીનો. તો કેમનો શોધવાનો ઘણા બધા છોકરાઓનો પ્રશ્ન હોય, સાહેબ કોઈ છે નહીં ચોપડીમાં દાખલો, તો એની અંદર તમને એક ઉદાહરણ સાથે સમજાવીશ. પ્લસ આજે આપણો મધ્યસ્થ તો આમ જોવા જઈએ તો લેક્ચર ભલે 5 છે પણ મધ્યસ્થ માટે પહેલો કહેવાય. એટલે આજે આપણે સ્વાધ્યાયનો એક જ દાખલો શીખીશું. જેવી રીતે બહુલકની અંદર 4 લેક્ચર મેં લીધા હતા, એમાં પહેલા લેક્ચરની અંદર ઓનલી એક જ દાખલો ભણ્યા હતા. તો આજે સેમ ટુ સેમ મધ્યસ્થની અંદર બી એક જ દાખલો આપણે ભણીશું એકદમ શાંતિથી. એટલે કેમ એક દાખલો? કારણ કે આપણે આ લેક્ચરમાં ખાલી મધ્યસ્થની રીત શીખવાની છે કે કેવી રીતે આપણે મધ્યસ્થ ગણવાનો છે. પછી આપણે તમને ખબર જ છે કે જેમ જેમ પાછળનો ટાઈમ આવે, મતલબ કે છેલ્લી ઓવરો આવતી જાય, પછી આપણું બેટ ફટફટ ફેરતું જાય છે. સ્ટાર્ટિંગમાં આપણે શાંતિથી ભણીએ છીએ. તો આપણે આગળ વધીએ. મધ્યસ્થમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. હવે કોઈ વિદ્યાર્થી જો નવો હોય, બહુલક ના આવડતો હોય તો કોઈ પ્લેલિસ્ટની અંદર આગળના 4 લેક્ચરના વિડીયો આપેલા છે ભાગાકાર અને સરવાળા સાથે. તો શાંતિથી તમે એ બી જોઈ શીખી શકો છો. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ મધ્યસ્થ. તો લેટ્સ ગો. આવી જાઓ. તો સૌથી પહેલી વાત કરું તો મધ્યસ્થનો સંકેત છે એમ. જેવી રીતે બહુલકનો ઝેડ હતો એવી જ રીતે આપણે મધ્યસ્થ માટે કયો સંકેત વાપરીએ છીએ? એમ. તો સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી માટે, એટલે કે કેવી માહિતી માટે? અવર્ગીકૃત એટલે નાની. આગળના લેક્ચરમાં વાત થઈ કે અવર્ગીકૃત અને વર્ગીકૃત કોને કહેવાય. પણ ખાસ યાદ રાખો. શું યાદ રાખો? જ્યારે તમને અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવાનો કે ત્યારે આ વાક્ય યાદ રાખવાનું કે સૌપ્રથમ આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. મતલબ કે બકા મને જેટલા બી અવલોકન આપેલા હોય અવર્ગીકૃતમાં, એ બધાને મારે શામાં? ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં શું કરવા પડે? ગોઠવવા પડે. પછી શું કરવાનું? કે આ સૂત્ર આપ્યું છે. એ શું સૂત્ર છે? કે મારે પહેલા અવલોકનોની સંખ્યા ગણવાની, જેનો સંકેત શું છે? n. બી આગળ દાખલો સમજાય છે એટલે આવડી જશે, પણ પહેલા સૂત્ર આવડવું જોઈએ. તો જો અવલોકનોની મારી જે સંખ્યા છે એ અયુગ્મ હોય, અયુગ્મ એટલે શું? એકી સંખ્યા. અને યુગ્મ હોય એને બોલાય બેકી સંખ્યા. કોઈ છોકરો હોય, સાહેબ મને તો કન્ફ્યુઝન છે અયુગ્મ અને યુગ્મ, એકી કોને કહેવાય, બેકી કોને કહેવાય? એક ટેકનિક શીખવાડું, આવું યાદ રાખીએ. અલ્લુ અર્જુન. એ નો મતલબ શું થાય? અલ્લુ અર્જુન થાય. પણ આપણે એ નો મતલબ શું રાખવાનો? કે અયુગ્મ માટે એકી સંખ્યા. તો આપણે ઓટોમેટિકલી યાદ આવી જાય કે યુગ્મ હોય તો વધુ શું બકા? બેકી. તો એ એટલે કે અયુગ્મમાં એકી, અયુગ્મમાં એકી, તો યુગ્મમાં બેકી. હવે એકી બેકી તો ખબર પડે ને, 1 3 5 7 એટલે એકી સંખ્યા કહેવાય. અને બેકી એટલે 2 4 6 8 એટલે બેકી કહેવાય. તો સૌથી પહેલા હું મારી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીશ. એના પછી શું કરીશ કે હું અવલોકનો ગણીશ. કે જો અયુગ્મ છે, મતલબ કે મારા અવલોકનોની જે સંખ્યા છે, માની લો મને 10 અવલોકન આવ્યા તો એ બેકી સંખ્યા કહેવાય. અને 9 અવલોકન હોય તેને બોલાય એકી. તો હું એના આધાર પર પછી મધ્યસ્થનું સૂત્ર વાપરીશ કે જો એકી સંખ્યામાં હશે મારા અવલોકનોની સંખ્યા તો હું શું સૂત્ર વાપરીશ? તો છે મધ્યસ્થ m બરાબર n+1/2. શું? n+1/2 મૂળ અવલોકન, આ એનું સૂત્ર છે. અને જો મારી સંખ્યા યુગ્મ હશે એટલે કે અવલોકનો મારા બેકી સંખ્યામાં હશે તો કયું સૂત્ર વાપરીશ?
તો છે મધ્યસ્થ m બરાબર n બાય 2 નું અવલોકન વત્તા n બાય 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઓફ છોકરાઓની અહીં ભૂલ પડે છે. એ લોકો આ રીતે લખે છે, જેવી રીતે કે n પ્લસ 1 બાય 2. તો આનો અને આનો મતલબ અલગ થાય. આનો મતલબ એવો કે n ની કિંમતમાં પહેલા એક ઉમેરો, પછી એને કેટલા વડે ભાગો? 2 વડે. જ્યારે આનો મતલબ એવો થાય કે n ની કિંમતને પહેલા 2 વડે ભાગો અને જે જવાબ આવે એમાં એક ઉમેરો. દાખલો આવે એટલે સમજાવું છું. તો સૌથી પહેલા અહીંયા ઘડી તમે વિડીયોને સ્ટોપ કરીને આ સૂત્ર લખી નાખો અને જો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આ મધ્યસ્થ એટલે કે અવર્ગીકૃત માહિતીનો છે. તો સ્ક્રીનશોટ પાડી લીધો. હવે સૂત્ર એને 2-5 વાર લખીને થોડું તૈયાર કરી દો. હું આગળ જઈ રહ્યો છું, તમને આનો દાખલો સમજાવું કે કેમનું ગણવાનું છે. બરાબર? તો સૌથી પહેલા મેં એક એક્ઝામ્પલ લીધું છે. તમારી ચોપડીમાં જે ઉદાહરણ નંબર 4 આપ્યું છે એ જ મેં લગભગ બેઠી રકમ લીધેલી છે. એટલે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. મને અહીંયા ઘડી અવલોકનો આપેલા છે. કેટલા અવલોકન આપ્યા છે? 10. તો અબીજ મેં તમને આગળ નોંધ ભણાઈ કે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હોય તો સૌથી પહેલા અવલોકનોને કયા ક્રમમાં આપણે મૂકવા પડે? ચડતા કે ઉતરતા? હું જનરલી ચડતા ક્રમમાં પ્રિફર કરસ. કે ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી પહેલી નાની આવે મોટી મોટી મોટી. તો એ રીતે આપણે પહેલા ગણીએ. તો આપણે કેમના ગણીશું આ દાખલો? તો સૌથી પહેલા એરો મારીને લખીશું કે અહીં આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ચલો ગોઠવો. અવતરણ ચિહ્ન લખીએ. તો સૌથી પહેલા તમે જો ચડતો ક્રમ તો ખબર પડે. સૌથી પહેલા અહીં શું લખ્યું છે? 0. ચલો 0 કટ કરી નાખો. એક અવલોકન આવ્યું. ફરી એનાથી ફરી બીજી વાર 0 છે, એ બી કટ કરી દીધું. ચલો 2 વાર 0 0 થઈ ગયા. ફરી કોણ દેખાય છે તમને લોકોને? કે ભાઈ મને દેખાયો 1. મોટો સંખ્યા જ લેતું જવાનું. 1 કટ કર્યો. પછી કોણ આવે છે સાહેબ? 2. 2 કટ. ફરી બીજી વારે 2 છે એટલે બીજી વાર લખું. ત્રીજી વારે 2 છે, ત્રીજી વાર લખું. ફરી કોણ દેખાય છે? 3. 3 કટ કર્યા. ફરી બીજી વારે 3 છે, એ બી કટ કર્યા. ચલો હવે કોણ દેખાયા? 4. 4 લખો, એ બી કટ કરો. પછી કોણ આવે? 5. તો 5 અને લાસ્ટમાં કોણ વધ્યું? 6. તો 6. હવે જો ચેક કરો. ઉપર કેટલા અવલોકનો આલેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. સોરી, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એટલે 10 નહીં, 11 અવલોકન આવે. હવે આપણે ચેક કરી લેવાના કે 11 થાય છે કે નહીં. ચલો આપણે કરી લઈએ નીચે બી. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ચલો 11 અવલોકન આપેલા. નીચે બી કેટલા છે મારા? 11. એટલે આપણે નીચે લખવાનું અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા n બરાબર કેટલા? 11. 11 અવલોકન છે. હવે 11 કેવા બોલાય બકા? અયુગ્મ. કેમ? 11 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો અયુગ્મ હોય જ્યારે n ની કિંમત, તો મધ્યસ્થનું કયું સૂત્ર વાપરવાનું? અભી શીખવાડ્યું કે મધ્યસ્થ n બરાબર શું હતું? n પ્લસ 1 બાય 2 મૂ અવલોકન. આ સૂત્ર છે. આ રીતે મેં સૂત્ર લખ્યું. હવે દાખલો કેમનો કરવાનો? એકદમ સિમ્પલ છે બકા. ચલો લખો. m બરાબર મધ્યસ્થ m બરાબર n ની કિંમત કેટલી મૂકી દો? 11. પછી વત્તા 1 ભાગ્યા 2. પછી બરાબર સોરી મૂ અવલોકન. પાછળ એવું લખો મૂ અવલોકન. ઓકે સાહેબ, આવું શું કરવાનું? અલા 11 વત્તા 1 કેટલા થાય? 12. માટે m બરાબર 12 ભાગ્યા 2 મૂ અવલોકન. હવે 12 ભાગ્યા 2 કેટલા થશે? એટલે શું આવશે? 6 મૂ અવલોકન. એટલે કે છઠ્ઠા નંબરનું અવલોકન હશે ને એ તમારું શું બનશે? મધ્યસ્થ. તો તમે જે ચડતા ક્રમમાં ગોઠવ્યું હોય એમાંથી કયા નંબરનું અવલોકન લેવાનું? છઠ્ઠા નંબરનું. મતલબ કે આ 0 પહેલું અવલોકન, આ બીજો 0 બીજું અવલોકન. એટલે કે 1 2
3 4 5 6 તો 6 નંબર પર કોણ આવ્યો ભાઈબંધ મારી જોડે 2 આવ્યો તો મારે કયું અવલોકન લખવાનું હોય છઠ્ઠા નંબરનું તો માટે લખીશું m બરાબર કેટલા 2 અને નીચે લખી નાખીશ આમાં જ દાખલો પતી ગયો સમજમાં આવે છે મતલબ કે મારો મધ્યસ્થ શું આવ્યો આજે છઠ્ઠા નંબરનું અવલોકન હતું એ મારો શું બની ગયો મધ્યસ્થ સમજમાં આવે છે ઓકે આ તો ઓફિશિયલી 2 માર્ક્સમાં તમને ગણવાનું કે તો આ રીતે તમારે ગણતરી બતાવવી પડે પણ આપણી જોડે ટેકનિક છે માની લો કે આ જ વસ્તુ જો એમસીક્યુ માં એટલે કે એસક્યુ માં પૂછે કે ભાઈ આનો તમે મધ્યસ્થ શોધો અને એ સંખ્યા શું હોય અયુગ્મ ક્યુબમાં જે બી હોય તો સૌથી પહેલા એક ટેકનિક શીખવાનું અત્યારે આનો ફોટો પાડ હું ઘૂસી નાખું છું એટલે ચલો પાડી દીધો આ રીતે હવે એમસીક્યુ માં કેમનું ગણવાનું શીખવાનું એમસીક્યુ ની અંદર છે ને આપણી જોડે ટેકનિક છે શું છે ટેકનિક સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર છે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવી દે પેપરની અંદર રફ ની અંદર ગોઠવી નાખ્યા પછી ગણો 11 આપેલા છે 11 થઈ ગયા હવે શું કરવાનું તમારે વચ્ચોવચ્ચ જે હોય ને એને પકડવાનું મતલબ કે આ બાજુ ને આ બાજુ બે બાજુ સંખ્યા કેવી છોડ દેવાની સરખી સરખી મતલબ જો પેલું નાના હતા આપણે ગેમ રમેલા અહીંથી એક કેન્સર અહીંથી એક કેન્સર અહીંથી એક ગવ અહીંથી એક ગવ એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ પછી એક આ બાજુ એટલે જો 5 જણા બાજુ આવ્યા અને 5 જણા કઈ બાજુ આવ્યું પેલી બાજુ મતલબ ઇક્વલ છે 5 5 વચ્ચે કોણ વધ્યું આ એકલો તો જે વચ્ચે વધે એ તમારો મધ્યસ્થ તો આ ડાયરેક્ટ જવાબ થઈ ગયો m બરાબર કેટલા 2 હતી કામ પૂરું તો બકા મધ્યસ્થ એટલે શું મધ્યસ્થ નો મતલબ જ એ થાય આ જો 5 જણા આ બાજુ 5 અવલોકનો આ બાજુ છે અને આવે છે 5 અવલોકનો આ બાજુ વચ્ચે જે વધ્યું એ સેન્ટરમાં કોણ વધ્યું તમારે જોડે જોઈ લો જાતે 5 આ બાજુ એ તમારો m માની લો કે પરીક્ષામાં 17 અવલોકનો આપ્યા હોય 17 અથવા 9 જો 17 આપ્યા હોય તો કેમનું સેટિંગ કરશો તમે જાતે વિચારો 8 જણા આ બાજુ 8 જણા આ બાજુ 8 ને 8 કેટલા થઈ ગયા 16 તો વચ્ચે એક વધ્યું હશે 17 એ તમારો સીધો શું થઈ ગયો જવાબ તો ટેકનિક શું સૌથી પહેલા ચડતા ક્રમમાં ધંધરાઈ ગોઠવી રાખો વચ્ચે વચ્ચે દેખાય એને પકડી લો એ તમારો જવાબ છે કામ શું થઈ ગયું પૂરું 9 અવલોકનો આપ્યા હોય તો કેમનું કરશો 4 આ બાજુ 4 ને 4 કેટલા થાય 8 વચ્ચે જે હોય એ તમારો જવાબ કારણ આ વસ્તુ કરવાની એસક્યુ કે એમસીક્યુ ની અંદર પૂછ્યું હોય તો પણ જો બકા 2 માર્ક્સનો દાખલો હોય તો બે જેમ ગણ્યું એમ તારે રીત બતાવવી પડશે તો આ કોની વાત થઈ અવર્ગીકૃત માહિતી માટે અયુગ્મ હોય ત્યારે એની કિંમત અયુગ્મ હોય ત્યારે હવે નેક્સ્ટ બીજો દાખલો આગળ લઉં માની લો કે યુગ્મ સંખ્યા અવલોકનોની સંખ્યા શેમાં હોય યુગ્મ જેવી રીતે અહીં કેટલા અવલોકન આપણે સામે કરીએ 1 2 3 4 5 6 7 8 9 એક અવલોકન કરી દઉં જાતે 10 કરવાના છે આપણે બરાબર કોઈ બી એક રેન્ડમ લઈ લેજો નંબર શું લઈ લઈશું આપણે માન લો કે કયો નહીં આવતો જે તમારો ઈચ્છા થાય એક લઈ લઈએ ચલો મને એક્ઝામમાં 10 અવલોકન આપેલા કેટલા આપેલા છે 10 તો અવલોકનોની સંખ્યા n શું થઈ ગઈ 10 એટલે કે કેવી સંખ્યા થઈ ગઈ યુગ્મ તો હવે શું કરવાનું જેમ કરીએ પહેલા ચડતા ક્રમમાં ગોઠવો ચલો ચડતા ક્રમમાં ગોઠવતા હાલો ગોઠવો ફાસ્ટ ચલો સૌથી પહેલા કોણ દેખાય સૌથી નાનું બધું 1 દેખાવ સાહેબ 1 પછી કોણ 1 કેન્સલ થઈ ગયો બરાબર પછી કોણ આવ્યો 2 પછી કોણ દેખાય છે 3 પછી કોણ દેખાય છે 4 આ 3 બે વાર છે જો ભાઈ ઉતાવળ નહીં કરવાની આ રીતે 3 ફરી કોણ દેખાય છે 4 ફરી 5 ચોકડી મારો ફરી 6 ફરી કોણ દેખાવ 7 ફરી કોણ દેખાવ 8 અને ફરી કોણ દેખાવ તો કે 9 લવગન લઈએ કેટલા હતા 10 હતા 1 2 3 4 5 6 7 8 9 ને 10 અવલોકનો થઈ ગયા હવે મારે આ લોકોનો શું શોધવાનો છે મધ્યસ્થ તો આપણે જેમ ગણ્યું એમ ગણવું પડે ખાલી સૂત્ર ચેન્જ થાય માટે લખવાનું અવલોકનોની સંખ્યા n બરાબર કેટલા છે 10 કેવી સંખ્યા બોલાય યુગ્મ તો યુગ્મ હોય તો શું સૂત્ર આવે m બરાબર અભી આપણે આગળ લખ્યું
n/2 નું અવલોકન વત્તા n/2 પછી વચ્ચોવચ લખવાનું વત્તા 1 નું અવલોકન અને આ આખાના ભાગ્યા કેટલા 2 આખાના ભાગ્યા કેટલા થઈ જશે 2 હવે n ની કિંમત મૂકી દેવાની n ની જગ્યાએ શું લખી નાખવા 10 સિમ્પલ સાદું રૂપ છે ભાઈ આ તમારા ચોપડી દાખલો નહીં એટલે કોક કે સર નવું થોડી તકલીફ પડે આવી જશે બધા 10/2 જો n ની જગ્યા શું લખી નાખ્યા 10/2 મૂળ અવલોકન વત્તા અહીંયા આગળ શું 10/2 પછી વત્તા 1 કૌંસ પૂરો મૂળ અવલોકન ભાગ્યા 2 હવે આ કિંમત મૂકવાનું બહુલકમાં શીખવાડી નાખ્યું ભાઈ કે જે વસ્તુની જે વેલ્યુ હોય એની જગ્યા પર મૂકવાની બાકી કશું બદલાય નહીં એવું ને એવું ઝાપટ કરવાનું હવે 10/2 કેટલા થાય બોલો હળો m બરાબર 10/2 એટલે 5 નું અવલોકન વત્તા હવે શું થશે 10/2 એટલે 5 અને એમાં એક ઉમેર દો એટલે 5 વત્તા 1 એટલે શું થશે 6 નું અવલોકન ભાગ્યા કેટલા 2 હવે 5માં અવલોકન એટલે કે ચડતા ક્રમમાં જે ગોઠવ્યું હોય એમાં 5 નંબર પર જે હોય એની કિંમત મૂકો 6 નંબર પર જે હોય એની કિંમત મૂકો એ બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખો એટલે તમારો જવાબ થઈ ગયો માટે m બરાબર ચલો 5મું અવલોકન અહીંથી ગણો 1 2 3 4 ને 5 એટલે 5 નંબર પર કોણ છે મારી જોડે 4 તો હું 4 લખું પછી વત્તા 5 પછી બીજું કયું મૂકવાનું છે બાજુ છઠ્ઠું અવલોકન છઠ્ઠા 6 નંબર પર કોણ દેખાય છે 5 તો 4 વત્તા 5 ભાગ્યા 2 4 વત્તા 5 એટલે કેટલા થાય 9 ભાગ્યા 2 9 ભાગ્યા 2 એટલે કેટલા કે 4.5 મતલબ કે 4.5 તો આ તમારો શું બની ગયો મધ્યક તો આ રીતે તમારે યુગ્મ સંખ્યા હોય તો આ સૂત્ર વાપરવાનું અને આ રીતે ગણતરી કરવી પડે હવે અત્યારે તો મેં ખાલી રેન્ડમ 2 ઉદાહરણ લીધા છે બરાબર એક અયુગ્મનું લીધું એક યુગ્મનું લીધું તો વધારે પ્રેક્ટિસ માટે આપણે જ્યારે મતલબ કે આ ચેપ્ટરના એમસીક્યુ એસક્યુ બધું સોલ્વ કરાઈશ તો આના બધા દાખલાઓ વધારે ડિટેલમાં લેતા આવીશ તો પહેલા આનો સ્ક્રીનશોટ પાડ લો પછી એમસીક્યુ કેમનું કરવાનું શીખવાડો ચલો પાડ લીધો આ 2 માર્ક્સનો દાખલો પૂછાય તો ગણતરી આ રીતે કરવાની બાકી જો તમારી જોડે એમસીક્યુ પૂછ્યો હોય તો જલસા પડી જાય બધા કેમ શું જો પેલા 10 અવલોકનો ગોઠવી રાખ્યા અભી શીખવાડ્યા બાદ છે કશું નવું છે ગોઠવાઈ ગયા 10 હવે શું કરવાનું અબી જેમ એક એક કટ મારતું જાઓ એક પાછળથી ગયો એક અહીંથી ગયો એક પછી બે બાજુ બે બાજુ મુડાડો 3 બે બાજુ મુડાડો 4 હવે જો આ બે ના ઉડાડે કેમ સેન્ટર વાળું બરતું જોવાનું તો આ બે ઉડાડતો વચ્ચે કશું વધતું જ નહીં એટલે મેં શું કર્યું 4 જણા આ બાજુથી ઉડાડી દીધા 4 બાજુ આ બાજુ ઉડાડી દીધા મતલબ બે બાજુ કેટલા અવલોકનો થઈ ગયા 4 જો 4 આ 4 અવલોકનો 4 અવલોકનો આ બાજુ વધ્યા 4 અવલોકનો આ બાજુ વચ્ચે કેટલા વધે તમારા જોડે 2 તમારે શું ગોતવાનો છે મધ્યસ્થ જો વચ્ચે એક જ જણ રહેતો હોય વચ્ચોવચ્ચ તો એ સીધો મારો શું થઈ જતો જવાબ પણ અહીં કેટલા જણ વધ્યા 2 તો હવે શું કરવાનું કે બેનો સરવાળો કરી દેવાનો 4 + 5 ભાગ્યા કેટલા કરી દો 2 4 + 5 એટલે 9 ભાગ્યા 2 એટલે શું આવશે 4.5 તો બે આપણે દાખલો ગણી નાખતો જવાબ લાવી હવે પડે છે એટલે મધ્યસ્થ જ્યારે અવર્ગીકૃત માહિતીનો પૂછે તો શું કરવાનું એકદમ સિમ્પલ પહેલા ચડતા ક્રમમાં ગોઠવી રાખો આ બાજુ ને આ બાજુ હરખી સંખ્યા ઉડાડો વચ્ચે જે વધે એ તમારો જવાબ વચ્ચે એક જણ વધે તો સીધો તમારો જવાબ એ થઈ ગયો અને 2 જણ આ રીતે વચ્ચે વધતા હોય તો શું કરવાનું એ બેનો સરવાળો કરવાનો ભાગ્ય કેટલા કરી દેવાના 2 એટલે તમારો મધ્યસ્થ આવી જશે તો આસાની વાત હતી અત્યારે આપણે અવર્ગીકૃત માહિતીની હવે વર્ગીકૃત માહિતી હોય એનો મધ્યસ્થ જે છે એનું સૂત્ર છે જેવી રીતે બહુલકનું સૂત્ર હતું એવી રીતે કોનું સૂત્ર છે આ મધ્યસ્થ કોના માટે વર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત માહિતી એટલે કેવી મોટી માહિતી એટલે કે જેની અંદર શું આપેલા હોય વર્ગ આપેલા હોય 0 થી 10 10 થી 20 20 થી 30 એને બોલાય તો સૌથી પહેલા અહીં લખ્યું છે મધ્યસ્થ આ જસ્ટ વ્યાખ્યા લખી છે આ ક્યારે સમજમાં આવશે અબી દાખલો સમજાવીશ ત્યારે ખાલી અત્યારે રેન્ડમ વાંચી દઈએ કે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય તો કે n/2 જેટલી અથવા n/2 કરતા તરત નજીકની મોટી સંચય આવૃત્તિ વાળા વર્ગને મધ્યસ્થ વર્ગ કહે છે કોક અમકન લોટું કહે સાહેબ અબદ્ધ આપે પણ ના પણ
કે સંચય આવૃત્તિ શું છે? કોઈ મેં શીખવાડ્યું તને? નહીં શીખવાડ્યું. તો આ વસ્તુ આપણે પછીથી આવશે બી આગળ દાખલા, એટલે આવડી જશે. અત્યારે એકદમ લખવા પૂરતું લખ્યું છે. તો પહેલા તો આપણે સૌથી પહેલા સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર શું છે? તો કે મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h. આ શું છે? મધ્યસ્થનું સૂત્ર. ક્યારે? વર્ગીકૃત માહિતી હોય ત્યારે. જેવી રીતે બહુલકનું તમે 2, 5, 10 વાર લખીને મોઢે કર્યું હતું, એવી જ રીતે આનું 5, 10 વાર લખીને તમારે શું કરવું પડશે? પહેલા મોઢે કરવું પડશે. અર્થાત ગબાવો હોય, સમજ્યા? કે સાહેબ મને આવડતું નહીં, પણ એનો પ્રોબ્લેમ શું હોય? એનો સૂત્ર જ મળે ના. ભાઈ સૌથી પહેલો સ્ટેપ શું છે? પહેલા તું આ તો મોઢે કર. દાખલા 2 નંબરની વાત છે, સમજ્યા? એ આવડવાના જ છે. પણ તમારો જો પાયો જ કાચો હોય તો બિલ્ડિંગ ઉપર ગોદાળ ઊભી થાય નહીં. તો સૌથી પહેલા 5, 10 વાર લખ્યો, રેડી થઈ ગયું. પછી આપણે જ્યાં કરીને લખીએ છીએ કે ભાઈ એલ શું છે? તો કે એલ એ મધ્યસ્થ વર્ગની શું છે? અધસીમા. અભી આપણે ગોખવાનું જ છે. કઈથી શોધવાનું? હવે ભાઈ શીખવાનું છું 2 મિનિટ આપજો. પછી એફ શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. સીએફ શું છે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ છે. અને એચ શું છે? વર્ગ લંબાઈ આગળ વાળું. તો સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો શાંતિથી. તો મોડે કરો, પછી આપણે આગળનો દાખલો શાંતિથી સમજીએ, આવડી જશે. ચલો આ લીધો, ઓકે, આગળ જઈએ. તો અત્યારે આપણે ભણવો છે એક જ દાખલો આ લેક્ચરની અંદર, અને આ પછીની અંદર આપણે બોલાય. દાખલા નંબર છે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 1. શું આપ્યું છે? નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલો છે. તો આ માહિતીનો મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. તો જરા નવા છોકરાઓ હોય, જૂના હોય, એમને એકવાર યાદ કરાવી દઉં કે આ દાખલાનો બહુલક જે શોધવાનો કયો છે એ આપણે આગળના વિડીયોની અંદર શોધી રાખ્યો. હવે અત્યારે મેં મધ્યસ્થનો ટોપિક શરૂ કર્યો છે, તો આ લેક્ચરની અંદર હું આનો શું શોધીશ? મધ્યસ્થ. અને મધ્યક જે અહીં રકમમાં કહ્યું છે એ જ્યારે મધ્યક ભણાવીશ આગળ ત્યારે મધ્યકના લેક્ચરમાં ગણીશ. એટલે અલ્ટિમેટલી 3 વસ્તુ હું અલગ શોધું. અને આટલો મોટો દાખલો કોઈ દર પરીક્ષામાં ના આવે, બધું તમને યા તો રકમમાં મધ્યસ્થ શોધવાનું કહેશે, કાં મધ્યક કહેશે, કાં તો બહુલક કહેશે. તો કોક સાહેબ ઘેરથી ઝઘડી રહ્યા હોય તો ઠપકારી પાડે કેવું હોય, કારણ કે એ નવરા હોય, એમને કશો ટાઈમ હોય, બાકી તો ઓફિશિયલી આવું છે. તો સૌથી પહેલા આપણને જે કોષ્ટક આપ્યો છે બહુલકની અંદર આપણે વાકેફ થઈ ગયા કે આપણે ઉપર જે આપ્યું હોય એને બોલાય વર્ગ, અને નીચે જે આપ્યું હોય એને બોલાય આવૃત્તિ. તો શું કરવાનું સાહેબ? પહેલા તો તમને ખબર જ છે, પહેલા તો રીત શીખવા છે, અત્યારે રીત જ ચાલશે. તો સૌથી પહેલા જે કોષ્ટક આપ્યો છે એને ઉભો લખી નાખો, મતલબ કે વર્ગ લખી નાખો, અને આવૃત્તિ જોલા વર્ગ હતા એ બધા આગળ લખી નાખ્યા બેઠા. જોજો સાથેથી. ચલો જે આવૃત્તિ આપેલી એ બી મેં લખી રાખી. હવે મધ્યસ્થની અંદર સાહેબ એક ખોનું બની ગયું. એ શાનું છે? ઓકે, મેં તો પહેલી વાર જોયું. આ તો ભાઈ પહેલી વાર ભણાવ, પહેલી વાર જ જોયું એટલે સબર તો રાખ, સમજ્યા? પહેલો સ્ટેપ યાદ રાખો, વર્ગ આવૃત્તિ લખી નાખ્યો. હવે બાજુ શું લખવાનું? સંચય આવૃત્તિ. મતલબ કે મધ્યસ્થના દાખલામાં એક ખોનું એક્સ્ટ્રા વધી ગયું. સંચય આવૃત્તિનું ક્યાંથી શોધવાની? ટેકનિક શીખવાની. બહુ ધ્યાન છે. જોયા? એરો મારીને લખું છું. આગળના દાખલામાં આટલું ડિટેલમાં કહાની ચર્ચા પહેલો છે એટલે શાંતિથી સમજાવું છું. ચાલો અહીં જીવને બેઠું લખી નાખો, મતલબ 4 5 લખી નાખ્યું. પછી એરો મારે ઉપર વાળું વત્તા નીચે વાળું. ડાયરેક્ટ શું છે? સંચય આવૃત્તિ કેમ નહીં બને? પહેલું હોય પહેલું લખો, પછી ઉપર વાળું વત્તા નીચે વાળું, ઉપર વાળું વત્તા નીચે વાળું, ઉપર વાળું વત્તા નીચે વાળું. એટલે કે 4 + 5 એટલે કેટલા થશે? 9. સરવાળો જ કરે લાવો, 9 નહીં ભાઈ. ઉપર વાળું એટલે કોણ? 9. એરો મારશો એટલે કે 9 વત્તા શું કરીશું? 13. ઉપર વાળું વત્તા નીચે વાળું એટલે કે 9 + 13. ભાઈ 9 + 13 કેટલા થાય? 22. પછી ફરીથી ઉપર વાળું વત્તા નીચે વાળું એટલે કે 22 + 20 કેટલા થાય? 42.
ફરી ઉપર વાળું વત્તા નીચે વાળું એટલે કે 42 વત્તા કેટલા 14 એટલે થશે 56. ખબર પડે? ફરી ઉપર વાળું નીચે વાળું 56 વત્તા કેટલા થશે 8. 56 વત્તા 8 એટલે કેટલા થશે તમારી જોડે 64. પછી ઉપર વાળું નીચે વાળું એટલે કે 64 વત્તા 4 એટલે કેટલા થશે 68. તો આ રીતે શું શોધાય સંચય આવૃત્તિ. બહુ પહેલું ભાઈ બેઠું લખો ઉપર વાળું વત્તા નીચે વાળું ઉપર વાળું વત્તા જે જવાબ આવે કરતા. હવે અહીંયા આગળ આવૃત્તિનો સરવાળો મારવાનો જેને આપણે બોલીશું n. એની કિંમત ચાલો સરવાળો કરો 4 વત્તા 5 એટલે કેટલા થશે 9. 9 વત્તા 3 એટલે કેટલા થશે 12. 12 વત્તા 4 એટલે 16. 16 વત્તા 8 એટલે કેટલા થશે તમારા જોડે 24. 24 વત્તા 4 એટલે કેટલા થશે 28 નો 8 વધી પડી 2 પછી 2 ને 1 3 3 ને 2 5 ને 1 6 એટલે કેટલો જવાબ આવ્યો 68. શું આવ્યો મારો આવૃત્તિનો જવાબ કેટલો 68. હવે આની અંદર મધ્યસ્થનો દાખલા એક ફાયદો તમને શું કે પરીક્ષામાં પૂછાય તો વર્ગ આવૃત્તિ લખી નાખી. આવૃત્તિનું ટોટલ માર્ક શું જવાબ આવ્યો 68. જે તમે ઉપર વેરીફાઈ કરી શકો છો જો 68 જ આવ્યો તો કોક એવું કહેશે સાહેબ ડાયરેક્ટ ના લખાય. પણ બકા માની લે પેપરમાંથી તું જ્યારે આવૃત્તિ લખતો હો અને ભૂલથી 4 ની જગ્યાએ 5 કે 5 ની જગ્યાએ બીજો કોઈ આંકડો લખાઈ ગયો તો તારો દાખલો આખો બદલાઈ જશે. મતલબ કે જે જવાબ આવો જોઈએ આવશે નહીં. એટલે બહુ હોશિયારી નહીં મારવાની. થોડુંક મગજ છે ને શાર્પ રાખીને પેપરમાં રહેવાનું તો આપણા 80 થી 80 આવે છે. સમજ્યા? કપાય નહીં. તો શું કરવાનું પહેલા વર્ગ આવૃત્તિ લખી નાખ્યું પછી આવૃત્તિનો સરવાળો તમે કરો આ રીતે જે રીતે મેં કર્યું એ કર્યો 68 પછી ઉપર રકમમાં જોઈ લો બરોબર છે. મતલબ આ બે મેચ થઈ ગયું એટલે એક વસ્તુ કન્ફર્મ થઈ. બીજો ભાઈ સંચય આવૃત્તિ શોધવાની શોધી રાખી. હવે આ બે જે છેલ્લા આવે ને લખી નાખજો ભાઈ લાલ પેન થી એ બંને સરખા જ હોય. બંને સરખા આ બે કેવા હોય બંને સરખા. મતલબ માન લો મેં અહીંથી સરવાળો કરતો કરતો આ મારો છેલ્લો આંકડો 68 આ બી 68 છે. મતલબ આ બે સરખા જ હોય મને ખબર હશે. જો ના આવ્યા તો સમજી જવાનું કે તમે સંચય આવૃત્તિ અથવા આવૃત્તિ લખવામાં કઈક ડખો માર્યો છે. તો ફરી શોધી લેવાનું. હવે માની લો કોઈ છોકરાનું 1 2 ને 3 વસ્તુ મેચ થઈ ગઈ એટલે ધીંગા મસ્તી કરી લે આટલો કોષ્ટક એનો શું છે સાચો છે બિલકુલ બિંદાસ. આટલી વસ્તુ મારી કેવી છે સાચી છે. સમજમાં આવ્યું? તો હું આ એરર ભૂસી નાખું છું બરોબર. અત્યારે આ તમારા માટે મારે ના પરીક્ષા મારવાના હોય નહીં. ડાયરેક્ટ આ રીતે લખો તો ચાલે. અને આ યાદ રાખવાનું બંને કેવા હોય સરખા હોય. તો અત્યારે હું આટલી વસ્તુ રિમૂવ કરી દઉં છું. કેમ કહું છું સબર મારો લાલા સમજમાં આવે છે? થોડું વ્યવસ્થિત તમને દેખાય ને એટલે ચાલો 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 શું હતા 56 હતા ને 64. ચાલો હાલો વત્તા 20 એટલે 42. પરીક્ષામાં હવે એના મારવાના નહીં. કેમનું હતું પહેલું બેઠું ઉપર વાળું નીચે વાળું ઉપર વાળું વત્તા નીચે વાળું ઉપર વાળું વત્તા નીચે વાળું ઉપર એ રીતે લાયા બીઓ કેવા હોય સર. હવે શું કરવાનું આ n/2 શોધવાના. મતલબ કે તમે જે n ની કિંમત લાવી એના કેટલા વડે ભાગી નાખો 2 વડે અડધા કરતો. તો જો આ રીતે એનો મારી લખવાનું n/2 n ની કિંમત કેટલી છે 68 ભાગ્યા 2. ભાઈ 68 ના અડધા કેટલા થાય તો 34. એટલે કે 68 ભાગ્યા 2 નો જવાબ શું આવી ગયો 34. ચલો અહીં સુધી પેલા આટલું ક્લિયર થઈ ગયું 34 આવી ગયા. હવે શું કરવાનું તમારી જે n/2 ની કિંમત આવી એને સંચય આવૃત્તિમાં શોધવાના. કે ભાઈ સંચય આવૃત્તિમાં 34 દેખાય છે મને કહે તો ચલો શોધતા જઈએ. જવાબ જોવાનો સરવાળો નહીં પાવો આમાં નહીં જોવાનું. તમે જે જવાબ લાવ્યા એમાં 34 છે. ચલો 4 પછી કોણ દેખાયું 9 ફરી કોણ દેખાયું 22 ફરી કોણ દેખાયું 42 56 64 68. સાહેબ 34 તો છે જ નહીં. તો ભાઈ n/2 ની કિંમત માર જોડે સંચય આવૃત્તિમાં છે નહીં. તો શું કરવાનું ભાઈ 34 તો નહીં વધો નહીં પણ 34 કરતા કોઈક તૈયારીમાં આવતું હોય મોટું આંકડો એ બી ચાલી જશે. એટલે કે તમે કશુંક લેવા જાઓ મને આ ભાઈ આ વસ્તુ આલ તો કહેશે કે આ નહીં તો તમે શું કરશો ચલો આ નહીં તું હતો આના જેવું બીજું કંઈક હોય અલ્ટરનેટ તો એ મને આલ દો તો ભાઈ 34 તો ના મળ્યા.
તો શું કરવાનું, એના પછી જે તૈયારી મોકળો આવતો હોય એને પકડી લો. એટલે કે જો બતાવો, ફરીથી ચેક કરીએ, 34 તો નહીં સાહેબ, તો હવે શું કરીએ બતાવો. આવો 4 પછી કોણ છે 9, 9 પછી કોણ આવ્યા 22. હવે 22 પછી 34 આવવા જોઈતા હતા, પણ 34 આવતા નહીં. તો તૈયારી કોણ મળી ગઈ, 34 થી મોટું મતલબ કોણ છે 42. તો કોનાથી કોમ ચલાવી લો, મારે જે આંકડો જોઈએ છે એ નહીં, તો એના પછી જે આવતો હોય મોટા મોટો એને પકડી લેવાનો, મતલબ કોણ દેખાય છે 42. તો એ જે તમને સંચય આવૃત્તિ બની એને તમારે લાલ બોક્સ બનાવી દઉં છું, એટલે કે પેન્સિલ થી બોક્સ કરી દેવાનું. 42 ને બોક્સ બનાવજો લાલ કલરથી. બરાબર, મતલબ કે n/2 ની કિંમત 34 તો ના બને, પણ 34 કરતા પછી જે તૈયારીમાં આવતું હોય ને એને પકડવાનું. મતલબ 22 પછી 34 નહીં આવતા, 34 નહીં આવતા, પણ કોણ આવી ગયા 42, એને જ પકડી લો થોડી. ચલો, એટલે આ તમે જે બોક્સ બનાવ્યો, હવે એનો જે વર્ગ હોય એને બોલાય મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કેમનો શોધવાનો પરીક્ષામાં, તો આ રીતે સંચય આવૃત્તિ લખી નાખવાની, પછી જે n ની કિંમત હોય એને 2 વડે ભાગી નાખવાનું, જે જવાબ આવે એને શેમાં શોધવાનો, સંચય આવૃત્તિમાં. ચલો એ નહીં તો એના પછી જે આવતું હોય તૈયારી એને તમારે શું બનાવી દેવાનો, મધ્યસ્થ વર્ગ. તો તમારો આ દાખલામાં મધ્યસ્થ વર્ગ કેટલો થશે 125 થી 145. તો નીચે લખી રાખો માટે મધ્યસ્થ વર્ગ 125 થી 145. બરાબર, તો ઓની અંદર બી આપણે જેમ બહુલકમાં કરતા હતા એ શું, આ જે પહેલું હોય ને અધોસીમા એને બોલાય l, એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. પછી એની જે આવૃત્તિ હોય એને બોલાય f, મતલબ કે f ની કિંમત કેટલી થઈ ગઈ 20. અને તમે જે બોક્સ બનાવ્યું એની ઉપર જે સંચય આવૃત્તિ હોય એટલે કે જે ઉપરનો આંકડો હોય એને બોલાય cf. શું બોલશો તમે લોકો, cf. તો તમે કોષ્ટક બનાવો એમાંથી 3 કિંમત તમને બાકા અહીંયા જ મળી ગઈ. l કઈ હોય, મધ્યસ્થ વર્ગની અધઃસીમા, જે પહેલો આંકડો હોય એને બોલાય l. બરાબર, બીજું શું મળ્યું તમને, કે આવૃત્તિ f ની કિંમત કેટલી મળી ગઈ 20. અને cf એટલે શું, કે મધ્યસ્થ વર્ગના આગળનો વર્ગ, આગળ એટલે કે એની ઉપર વાળો કોણ છે 1 થી 105 125, એની શું સંચય આવૃત્તિ, જે મને કેટલી દેખાય છે 22. સમજમાં આવે છે, તો 3 કિંમત મને મળી ગઈ. હવે શું કરવાનું, આ પહેલો સ્ટેપ પૂરો. બીજા સ્ટેપમાં મધ્યસ્થ સૂત્ર લખી નાખો, એરો મારી કે મધ્યસ્થ m બરાબર l n/2 - cf f h. પછી જ્યાં l એટલે શું, મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો મધ્યસ્થ વર્ગ કેટલો છે 125 થી 145 દેખાય છે. અને એની અધઃસીમા એટલે કે પહેલું હોય એને અધઃસીમા બોલાય, બીજું હોય એને ઉર્ધ્વસીમા બોલાય. તો અધઃસીમા કેટલી છે 125. તો l ની કિંમત કેટલી છે, તેથી 2 દેખાય છે ડાયરેક્ટ. બરાબર કરી શું લખવા 125. l બરાબર કેટલા 125. ચલો m એટલે શું, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચલો આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી દેખાય છે 20. ડાયરેક્ટ ખબર પડે f ની કિંમત કેટલી છે 20, તો 20 લખી નાખો f બરાબર 20. પછી cf એટલે મધ્યસ્થ વર્ગના, આવી ગયો દેખો, સમજો આગળના વર્ગની, એટલે એની આગળ વાળો 105 125. શું સંચય આવૃત્તિ, મતલબ કે એનો આગળનો જે વર્ગ છે એની સંચય આવૃત્તિ કેટલી છે 22. મતલબ cf ની કિંમત કેટલી થઈ ગઈ તમારી જોડે 22. તો મેં cf ની જગ્યાએ શું લખી રાખ્યા 22. હવે h એટલે શું, વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું, પાછળ વાળું માઈનસ આગળ વાળું, એટલે કે ઉર્ધ્વસીમા માઈનસ અધઃસીમા. આવ્યું એટલે કે 145 માંથી 125 ને શું કરી નાખો ભાગ. એટલે અહીં હું શું લખતો તો, બહુલકના દાખલા લખતા હતા એની જ થી 145 માઈનસ 125 એટલે શું વધશે મારી જોડે 20. તો મારી જોડે 4 કિંમતો આવી ગઈ, કોની કોની l, પછી f, cf અને h. હવે શું કરવાનું સાહેબ, એટલે ભાઈ બહુલકમાં કરીએ જ કશું નહીં, આ કિંમતો સૂત્રમાં મેળ દે. હાલો મેળતા થઈ. કિંમત મેળવાની, ભાઈ કોઈક છોકરો જો ભૂલથી ડાયરેક્ટ નવો આવી ગયો હોય અને ડાયરેક્ટ જ આ મધ્યસ્થનો વિડીયો મારો જોતો હોય તો એને ભાઈ રિક્વેસ્ટ કરું છું તું ના જોઈશ, તને કશી ખબર નહીં પડે કે આ શું ચાલી રહ્યું છે. એટલે તું મહેરબાની કરી પહેલા પહેલો લેક્ચર જો શાંતિથી, પછી બીજો જો, ફરી ત્રીજો જો, મજા આવે તો ચોથો જો, અને તોય મજા આવે તો પાંચમો જોજે, ના આવે તો પછી જતો રહે. અને બીજું કશું થાય ને અધૂરું વસ્તુ તમે પકડો, ચાલુ ગાડીએ ચડવા નહીં કોઈ.
સમજ્યા? હવે આ શું ચાલે છે, કેમની કિંમત મૂકવાની, એ બધું બકાને આગળના લેક્ચરોમાં સમજાવ્યું એકદમ શાંતિ. તો તું એ જોઈ રહીશ ને તો તને આમાં વધારે ખબર પડશે. તો પેલા મારી રિક્વેસ્ટ છે, આ વિડીયો અહીંથી બંધ કરી દેતો. બરાબર? પહેલો બીજો ત્રીજો જો, ત્રીજો ચોથો, પછી તું અહીં આવજે તો તને મજા આવશે. ડાયરેક્ટ તમે આવી જાવ પછી કે આવું ભણાનું સલાહ આવી જાવ તા દાડો ભણાયેલો, સમજ્યા? એટલે ભલા જાતે ટ્રાય બધું બહુ પેલું કેવું કે અડધો હોય જ કોકના ખોતેડો કાઢવા, સમજ્યા? આવું ના કરાય, કોમ ના કરાય, સલાહ સૂચન કરના, પોતે કશું ના કરે. મનમાં આવે ને તો બધા એવું હોય નહીં. શાંતિથી તમને મજા આવતી હોય તો પેલા આગળનું જુઓ, પછી આ ખબર પડે. તો પાયો મજબૂત રાખવાનો. ચલો હવે કિંમતો મેળ દઈએ. માટે માટે ભૂલવાનું નહીં હો ભાઈ, પરીક્ષા માટે એમ બરાબર જો એમ ની જગ્યાએ એમ બરાબર નો બરાબર. હવે કોણ દેખાય એમ, તો હું એલ ની લખું. શું લખીશ? એલ ની કિંમત લખીશ એ જ જગ્યાએ. કેટલા દેખાય? 125. ફરી કોણ દેખાવ? વત્તા. ફરી કોણ દેખાવ? કૌંસની પહેલી લીટી સાહેબ, તો કૌંસની પહેલી લીટી. ફરી કોણ દેખાવ? n ભાગ્યા 2. હવે એ કિંમત કઈ ગઈ? એટલે આવી ગયું લંડન આવું n ભાગ્યા 2 કેટલા છે બોલજો? 35. તો n/2 ની જગ્યાએ હું n/2 ની લખું. શું લખીશ? n/2 નો જવાબ શું આવ્યો? 34. તો હું શું લખીશું? 34. કઈ આલ્યો હોય? આવી રહ્યો નાના પહેલા તું બધા સ્ટાર્ટિંગમાં તો અહીં લખો 34 માઇનસ CF છે. CF કેટલા દેખાય? આવી ગયા 22. પછી છેદની લીટી નીચે કોણ છે? F. F કેટલા છે? 20. કૌંસ પૂરો, ગુણાકાર ના ગુણાકાર. H કેટલા દેખાય છે? 20. તો 20. તો પેલા સૂત્ર લખો, એ સૂત્રમાં કિંમત મૂકો. હવે આવ્યું સાદું. બહુલકમાં જેમ શીખવાડે એમાં શું કરવાની? આ બેની બાદબાકી કરવાની. અને જે જવાબ આવે લખી નાખવાનો. અને પેલા બોલાવી દઈશું ફરી અંદર. પેલા બાદબાકી કરો. બાદબાકી માટે m બરાબર 125 વત્તા, ચલો બાદબાકી 34 માંથી 22 જાય. કેટલા વધે? તો કે 12. કોઈ લખી નાખો 12. છેદમાં કેટલા દેખાય છે? 20. બાદબાકી કરી જે જવાબ આવે લખી નાખ્યો જગ્યા. હવે પેલા 20 ને કઈ બોલાવી દેવાના અંદર. જેવું બહુલકમાં કરતા ત્યાંનું અંદર આયા 12 એકલો શું કરે? તો એને કઈ બોલાવી દઈશું 12 ગુણ્યા 20. અને નીચે વાળા 90 રાખો. હાલો લખો. માટે m બરાબર 125 વત્તા 125 વત્તા 12 ગુણ્યા 20 ભાગ્યા 2. 12 ગુણ્યા 20 ભાગ્યા 20. 2 કે સોરી 12 ગુણ્યા 20 ભાગ્યા. આ સ્ટેપ લખ્યો ને અડધા હોય આવે. સાહેબ આ 20 ગઈ ગયું. લે ગમે એને તો અંદર લાગ. આ 20 છે ને અંદર જો પણ જોડે ગુણાકાર લઈને ગયો. જો આવી ગયો એટલે બહાર ના હોય ને ભાઈ ગાયબ થઈ જાય. એક માણસ થોડી બે વાર આવે. આ 20 તો નીચે હતો એવો ને. હવે આ દાખલામાં તો ફાયદો છે. જેવું પેલા કરતા હતા અવયવ પાડીને ઉડાડો. હવે ઉપર નીચે હરખો આંકડો હોય શું કરી દેવાનું? ઉડાડી દેવાનું ગુણાકાર. તો જો બધો ઉપર 20 દેખાયા, નીચે 20 દેખાયા, એટલે બાદ કોમ આસાન થઈ ગયું. 20 શું થઈ ગયા? ઉડી ગયા. તો શું વધ્યું? ખાલી 12. તો લખ ને ભાઈ જે વધ્યું 125 વત્તા 12. ઓકે સાહેબ નીચે કશું નહીં વધ્યું. નીચે કશું ના વધ્યું હોય, એક વધ્યો હોય તો 12 ભાગ્યા 1 એટલે 12. સમજમાં આવે છે? એટલે કશું લખવાની જરૂર છે એટલે ખાલી શું લખ્યા 12. હવે આ બેનો શું કરી દો? સરવાળો. તો m બરાબર 125 વત્તા 12 એટલે 137. એકમ આપ્યો છે. હા અહીં લખેલું એકમ ભૂલાય ને બહુલકમાં વાત થઈ ગઈ. અહીં જે લખ્યું લખી નાખવાનું 137 એકમ. આ તમારો શું બની ગયો? મધ્યસ્થ. આ તમારો મધ્યસ્થ આવી ગયો. નીચે આમ માંગેલ લખી નાખો. આમ માંગેલ આપેલી માહિતીનો મધ્યસ્થ m બરાબર 137 એકમ મળે છે. આટલું લખીને આવે એટલે સાહેબ ખરું મારી મારતા. તો આ પહેલો દાખલો હતો એટલે થોડુંક અઘરું લાગે. વાત થઈ ગયેલી નવું સ્ટાર્ટિંગમાં જો એટલે મોકો પડે હજુ લઈને આવ્યા ભાઈ. પહેલું એટલે વાર લાગે. બીજો ત્રીજો ચોથો એમ ગણાતો ભાઈ ઘર જેવા સંબંધ થઈ જશે તમારા. મધ્યસ્થ આવું સાહેબ આવડી જશે.
તો કેમનું ગણિતું ખાલી 5 મિનિટમાં રિવાઇઝ કરાવી દઉં. સૌથી પહેલા વર્ગ અને આવૃત્તિ લખી નાખી હતી, પછી બાજુ આપણે નવું ખોનું બનાવવાનું મધ્યસ્થમાં, સંચય આવૃત્તિનું કેમની હોદવાની, જે પહેલું હોય પહેલું લખવાનું, ફરી ઉપરવાળું વત્તા નીચેવાળું, ઉપરવાળું વત્તા નીચેવાળું, ઉપરવાળું વત્તા નીચેવાળું, એમ કરી સરવાળો માપી જવાનું. આ બે કેવા આવે સરખા, અને અહીં બી ચેક કરી દેવાનું 68 68 અહીં કૂદવાનું પરીક્ષા. આટલી વસ્તુ મારી સાચી છે. ફરી શું કરવાનું, એ n ની કિંમતને 2 વડે ભાગી દો. એટલે તમારો જે જવાબ આવે એ જવાબ તમારે શેમાં ગોતવાનો, સંચય આવૃત્તિમાં. એટલે કે 34 આવે, 34 શોધ્યા, 34 ના મળ્યા તો શું કરવાનું, એના પછી જે તૈયારી મોટો આંકડો આવતો હોય એ પકડી લો. મતલબ કે 4 9 22 42, 22 ફરી 22 42 વચ્ચે 34 આવે પણ 34 નહીં મળતા તો ઉપરનો પકડી લો, એનાથી મોટો એટલે કોણ છે 42. એન્ડ બોક્સ બનાવી દો એટલે તમને ત્રણ કિંમત મળી જશે. પહેલું આને બોલાય મધ્યસ્થ વર્ગ, એનો જે પહેલી હોય એને આપણે બોલીશું L, આ બોલાય F, અને ઉપર તમને કોણ મળી જશે CF. ચલો 3 કિંમત મળી ગઈ. પછી મધ્યસ્થ વર્ગ કેટલો થયો લખી નાખો, 125 થી 145. સૂત્ર લખ્યું, સૂત્રની અંદર 4 વસ્તુ લખી જ્યાં કરી, એટલે F પછી બરાબર L ને શું કહેવાય એ ફરી પાછો બરાબર કરો, અને ફરી જે કિંમતો હોય બધી મેળ દીધી. L ની કિંમત કઈ હોય આયરે 125, F ની આયરે 20, CF કેટલા 22, અને વર્ગ લંબાઈ એટલે શું પાછળ વાળું માઈનસ આગળ વાળું, એટલે કે 145 માઈનસ 125 એટલે કેટલા આવી ગયા 20. પછી આ બધી કિંમત આમાં મેળ દેવાની, એટલે કે L ની જગ્યાએ શું લખ્યા 125, n/2 ની કિંમત કઈ હોય આયરે 34, પછી માઈનસ CF ની કેટલી છે આયરે 22, પછી વર્ગ લંબાઈ અને ગુણ્યા F અને H. ફરી આ બેની બાદબાકી કરવાની, જે જવાબ આવે એ હેડો ઉપર ને ઉપર લખી નાખવાનો. બાકીનું એવું નહીં ઊંચું, આ એવું નહીં જ છે, કશું બદલ્યું નહીં, ખાલી આ બેનો જવાબ લખ્યો. ફરી પેલા કઈ બોલાય આનો અંદર જોરદાર આવી ગયો. હવે મારે તો અવયવ પાડવો ભાગાકાર કરવાની જરૂર જ ના પડે. આ દાખલા કેમ 20 ડાયરેક્ટ ઉડી ગયા, તો શું વધ્યું ખાલી 12. તો લખો 125 + 12 અને બેનો સરવાળો કરો, 125 + 12 એટલે 137. આમ માંગે લખે એટલે દાખલો શું થઈ જાય પૂરો. પણ બધા દાખલામાં આવું આવશે નહીં, ભાગાકારનો સરવાળો કરવાનો આવશે. તો આપણે 5મો લેક્ચર અહીંયા આગળ શું કરીએ છીએ પૂરો કરીએ છીએ. બરાબર. હવે આગળ 6થા લેક્ચરની અંદર મધ્યસ્થના દાખલા એટલે કે બીજા 3 જેટલા આપણે ખેંચાય એ રીતનું જોઈશું. કારણ કે હવે બી હું 4 પાર્ટમાં ડિવાઈડ કરીશ. મધ્યસ્થનો લેક્ચર કેટલા પાર્ટમાં ડિવાઈડ કરીશ 4, એટલે કે લેક્ચર નંબર 5 6 7 અને 8. 4 લેક્ચરમાં બહુલક પતાવ્યું, 4 લેક્ચરમાં મધ્યસ્થ, અને પછી આપણે મધ્યક પર શિફ્ટ થઈ જઈશું. તો જો કોઈ માણસ નવો હોય ચેનલને તો એક વાત યાદ રાખે, તમારી ટેક્સ્ટ બુકના દરેકે દરેક દાખલા સમજ્યા, ભાગાકાર અને સરવાળા સહિત હું ભણાવવાનો છું. સમજ્યા. આપણે હું પેલામાં બિલીવ નહીં કરતો, વન શોટ એક શોટ ની અંદર એટલે કે 2 કલાકની અંદર આંકડા શાસ્ત્ર આવી ગયું, આજે શીખી લો. મારો તમને પ્રશ્ન છે, જો આખું ચેપ્ટર વન શોટ એટલે કે 2-3 કલાકમાં જ આવી જતું હોય તો પછી બધા લૂપ લેવા આખું વર્ષ મળે. સમજ્યા. 14 ચેપ્ટર હોય તો 14 અલગ અલગ શોટ બનાવી દો ભાઈ, એક શોટમાં કશું ના થાય. સમજમાં આવે છે શું કહું છું? તમારે કોઈ બી વસ્તુ જો ડીપમાં શીખવી હોય ને તેને શીખતા ટાઈમ લાગે. જો એવું જ વન શોટમાં આવી જતું હોત ને, સમજ્યા, એવું વન શોટ વાળું આપણે જ આપણને ભણાવતા લાઈશું છે એટલે બોર્ડ વખત, સમજ્યા. પણ પહેલા ડીપમાં આવડતું હોય તો વન શોટમાં ખબર પડે. કોઈ છોકરો બિચારો એને આવડતું હોય નહીં અને ડાયરેક્ટ આ વન શોટ ખોલીને બેસી ગયો અને ગાય બે એક બે દાખલા ભણાવી દીધા અને પૂરું થઈ ગયું, બસ આંકડા શાસ્ત્ર પૂરું. તો એ જ રીતે કરવું હોત તો મારો પ્રશ્ન એ છે કે 14 પ્રકરણના 14 શોટ બનાવી દો. સમજ્યા. હવે એક શોટમાં 2-3 કલાકનો મેક્સિમમ 5 કલાકનો બનાવે તો 14 × 5 = 70, તો 70 કલાકમાં જ આખું ગણિત પૂરું થઈ ગયું. તો બહુ સારું, ઇવન ઘરે લઈ આવો જાઓ આવી જશે. સમજ્યા. એટલે ભાઈ આપણે વન શોટ બન શોટમાં માનતા નથી, હું નહીં માનતો. હું પોતે બનાવીશ પણ કારે પેલા આખું ચેપ્ટર ડીપમાં ભણાવ્યું હશે તો જ એના પર જઈશ. સમજ્યા. તો ભાઈ શાંતિથી શીખવામાં લાગે વાર. સમજ્યા. એના માટે જોઈએ પ્રેક્ટિસ. સમજી ગયા. તો પ્રેક્ટિસ કરાવીશું. તો જો કોઈ માણસ નવો હોય, તમારા કોઈ અન્ય મિત્રો હોય કે જેને ડીપમાં આંકડા શાસ્ત્ર શીખવું છે એકદમ પહેલેથી લઈને એન્ડિંગ સુધી, તો ચેનલ પર બન્યા લો. તમને નીચે આપેલી અમારી એપ્લિકેશનની લિંક છે, એ બી ડાઉનલોડ કરી લો એપ્લિકેશન. ઘણું બધું મટીરિયલ ફ્રીમાં તમને અવેલેબલ થઈ જશે. અચ્છા, કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર બી અવેલેબલ કર્યો છે, તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અમારી ટીમ હંમેશા તમારા માટે હાજર છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને વધુ ને વધુ તમારા અન્ય મિત્રો સાથે લિંકને શેર કરો. તો મળીએ આપણે 6થા લેક્ચરમાં. ત્યાં સુધી 1 થી 5 લેક્ચરના દાખલા એકદમ કમ્પ્લીટ પૂરા કરીને આવો. ઓકે, બાય. મળીએ.